હા, એટલે વાત સાચી છે, પણ સહેજ તો ત્રાસો તો આવે જ છે, પણ એટલો બધો નહીં જે આપણે બીજા શૃંગાર ધરીએ. સુંદર પ્રશ્ન છે. આ જો આ જે છે ને, હું શૃંગાર ધરીને બતાવીશ ને, એમાં તમારો પ્રશ્નનું સમાધાન થઈ જશે. એકદમ સીધો તો ન જ આવે. આપણે ત્યાં કોઈ બી શૃંગાર જે છે ને એકદમ સ્ટ્રેટ નહીં, પણ સહેજ આ રીતે સહેજ. બરાબર. આને કહેવાય દક્ષિણી કિરીટ. આ બીજી લિંકમાં પણ બતાવી રહ્યો છું. હા, બોલો મીનાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. આમાં નીચે પાક ધરવાનો નહીં ને? ના, આમાં નીચે પાક નહીં. આ એમ જ આવે સીધું જ. હા, બસ. જો આ સોનેરી કિરીટ છે. મને સહેજ ઝાંખું દેખાય છે, ખબર નહીં મારા કેમેરાનું કંઈ બરાબર દેખાય છે ને? જો આ બીજી લિંકમાં બતાવી રહ્યો છું. આ છે સોનેરી કિરીટ. એ જ રીતે આ છે રૂપેરી કિરીટ. સેમ જેવો પેલો સોનેરી હતો, આ રૂપેરી છે. આ રૂપેરી કિરીટ છે. બીજી લિંકમાં આની જોડે ચોટીજી અવશ્ય આવે. બરાબર ને? ના આવે. ના આવે. મારે જોવું તું, મીનાબેન તો લખવા બેઠા. ના આવે. બરાબર. જો આ પણ એક કિરીટ જ છે, પીળો કિરીટ છે. હું મોટે ભાગે હિંડોળામાં આ કિરીટ ધરું છું. આ બીજા બધા શૃંગાર કરતા સ્ટ્રેટ આવે. જેમ આ રજનીભાઈએ કીધું એ વાત સાચી છે. એકદમ વાંકો ના આવે, આમ સીધો પણ ધરી શકાય આ રીતે. હા, જે બીજા બધા શૃંગાર એકદમ આડા આવે ને, એની જગ્યાએ આ જે કિરીટ જે છે એ થોડો સીધો આવે. એમ એટલો બધો આમ જ આવે, આપણે સીધું જ. આ એક જ શૃંગાર એવો છે જેમાં પ્રભુ સીધા રહે છે, કારણ કે પ્રભુ આમાં ઈશ્વર છે. આ બીજી લિંકમાં બતાવી રહ્યો છું. આ પણ એક પ્રકારનો કિરીટ જ છે. બરાબર. પછી હજી એક કિરીટના પ્રશ્નો લઈએ છીએ આપણે. જો આ ગ્રીન કિરીટ છે. આ પણ શીતકાલમાં કે અમુક વાર ધરી શકાય છે. આ પણ એક કિરીટ જ છે. જો આ બીજી લિંકમાં બતાવી રહ્યો છું. ખરો કિરીટ. એવું નથી કે હું કઈ મારા ઠાકોરજીના શૃંગાર, પણ આ તો બધાને સમજ પડે એટલા માટે છે. કઈ બીજો આમાં કઈ ઉદ્દેશ નથી. બરાબર. આટલા કિરીટ છે. જો એક આ બીજો હજી આ જડાઉનો થોડો કિરીટ છે, નાનો છે એકદમ. હવે જડાઉનો એકદમ હોય ને તો પાછળ તમારે પાગ લેવી હોય તો લઈ શકો છો, પણ કમ્પલસરી નથી, આપના સ્વરૂપ ઉપર. બાકી સીધો પણ ધરી શકાય, સ્વરૂપની કઈ રીતે છે. બરાબર. તો આ આપણે કિરીટનો પ્રકાર જોયો. ચલો હવે ઘણા બધાના હેન્ડ રેસ છે, તો પ્રશ્નો લઈએ. બોલો જયાબેન. જયાબેન, આપનો હેન્ડ રેસ છે. ડોલીબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે યુગલ સ્વરૂપ બિરાજતું હોય મદન મોહનજી સ્વામીની છે,
તો કિરીટ આવે ત્યારે બેઉ સ્વરૂપ ને જ આવે ને? હા, આમ તો ધરી શકાય. સામાન્ય જે પહેરા તો આવે. સુંદર તો આવે છે, કિરીટ પણ આવી જશે. કિરીટ પણ ધરી જ શકે. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન? તો આમાં સમજ પડી બરાબર બધાને? આમાં કોઈ વિશેષ કઈ પ્રશ્ન નથી એવું માની લઉં છું. કૃષ્ણકાંડ નો ડબ્બો રહી છે કઈ કાઢેલો હતો. આજે નહીં તો હું તમને મોતીની ચોટી બતાવત, આખી મોતીની ચોટી. કદાચ કોઈને જો બનાવતા આવતી હોય તો આજે મેં એટલા માટે ડબ્બો કાઢેલો હતો, પણ કદાચ ખબર નહીં રહી ગયો લાગે છે. નહીતર કઈ નહીં, આપણે ચોટીનો પ્રકાર તો અલગ જોઈશું જ પછી. પણ આ તો અત્યારે કોઈને અધિક માસમાં કંઈક કરવું હોય, જો આ નવગ્રહી કિરીટ છે. આ પણ આ રીતે નવગ્રહી કિરીટ પણ ધરી શકે. આ નવગ્રહી કિરીટ. આવા કોઈ પ્રકાર નથી આની અંદર, ખાલી આ રીતે જસ્ટ છે એટલા માટે અમે નામ આપ્યું છે. સારું, તો બીજો કોઈને કઈ આમાં પ્રશ્ન હોય તો રશ્મિબેન. જયભાઈ, આ જે નવગ્રહ નો આપણે કર્યો એ જાતે કર્યો કે તૈયાર લીધે? ના જાતે ના, થાય ને? એક વૈષ્ણવ જોડે સિદ્ધ કરાયો છે. અચ્છા, સિદ્ધ કરાવ્યા તમે? પહેલાનો આપણે કરાયેલો છે, હમણાંનો નથી, બહુ પહેલાનો કરાયેલો. અચ્છા, તો આપણે આ જાતે સિદ્ધ થાય ને? હા હા, જાતે જ કરેલો છે, ઘરે જ કરેલો છે એ વૈષ્ણવે. મેં એને આઈડિયા આપ્યો હતો કે મારે ભાઈ આ રીતે જોઈએ છે. હવે જો એના ઉપર આ રીતે પાન ધરીને પ્રભુને આ રીતે ધરી શકાય. હા, બહુ સુંદર લાગે છે એટલે સરસ સિદ્ધ થયો છે. મેં ખાલી આઈડિયા આપ્યો હતો, સિદ્ધ તો એ વૈષ્ણવે જ કરીને આપેલું છે. એટલે કહું છું ને કે પ્રભુ આવો કોઈ પ્રકાર નથી, પણ એક વખત એવું મગજમાં એવું આવ્યું હતું કે નવગ્રહી કરાવું. તો એને પછી મેં કીધું કે ભાઈ જો આ રીતે થતું હોય તો કરીને આપ. તો પછી એના પ્રયત્ન કર્યો પ્રભુ કૃપાથી અને સિદ્ધ થયો. તો કરાયેલો છે. સુંદર થયો છે. સારું, તો આજે આપણે સેહરા અને કિરીટ એ બે શૃંગારને આપણે સમજ્યા. બરાબર. આમાં કોઈને હજી પણ કઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીતર પછી આપણે આશ્રયનું પદ લઈએ. આજનું અહીંયા આપણે વિરામ થયું. સમજમાં તો આવી ગયું ને બંને શૃંગારમાં? કઈ કોઈને ડાઉટ નથી બરાબર? અને જો અહીંયા ન પૂછી શકતા હો તો પર્સનલ વોટ્સઅપમાં મને પૂછી શકો. પણ આપણે જયારે પ્રભુના શૃંગાર કરીએ તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે પ્રભુને શું ધરીએ છીએ. બરાબર ને? દરેક વસ્તુ મર્યાદા માર્ગમાં તો બધું મુકુટ જ કહેવાય. બરાબર, પણ એવું આપણા ત્યાં નથી. આપણે ત્યાં તો સૌથી ઓછો શૃંગાર આવતો ને તો મુકુટનો. બરાબર ને? સૌથી ઓછો. અને બીજા જ બધા શૃંગાર આપણે ત્યાં વધારે આવે છે. હા સરલા. ભાઈ, મોતીની ચોટીની ઝાંખી કરાવો ને. શું? મોતીની ચોટી કેતા હતા ને આપ? હા, આપણે ડબ્બો રહી ગયો છે મારે ઠાકોરજીના. એ હું છે ને અપરસ સિવાય જતો નથી, અને અત્યારે બી અપરસ કરી ત્યારે એમાંથી બધા ડબ્બા મેં કાઢ્યા, આપણે રહી ગયો ડબ્બો કાઢવાનો. મને યાદ હતું તો ને આ બીજા બધા ડબ્બા કાઢ્યા ને તો એમાં એ રહી ગયું છે. એટલે જય શ્રી કૃષ્ણ. કરાવીશ. આપણે ચોટીજીનો પણ પ્રકાર લેવાનો જ છે. ચોટીજીના પણ પ્રકાર જોઈશું, એમાં આપણે હું બતાવીશ આજે. હા, એક આ હતું કે આ તો બધાને ખબર છે હવે કે સુરખાબના પંખ કોને કહેવાય. તો જો આ એનો એક ડબ્બો મેં કાઢી લેવો છે કે દરેક રંગના સુરખાબના પંખ હોય, દરેકે દરેક રંગના. આ બધા પહેલા મળતા હતા એટલે સારું છે, હવે બહુ ઓછા મળે છે.
આ બધા શું છે? સુરખાબના પંખ છે. આ શેરાની જોડે મેં જેમ કીધું ને કે શેરાની જોડે પ્રભુને અલગ અલગ જે છે ધરી શકાય. તો આવા અનેક રંગોના, બધા જ રંગોના સુરખાબના પંખ જે છે એ પ્રભુને, અને અત્યારે ઉષ્ણકાળમાં તો પાઘ જોડે પણ, પાઘની જોડે પણ આ રીતે ચંદ્રિકાની જગ્યાએ સુરખાબના પંખ ધરી શકાય. જો આ બીજી લિંકમાં પણ બતાવી રહ્યો છું. આ બધા જે છે ને એને સુરખાબના પંખ કહેવાય. આ બધા બરાબર. તો પાઘની ઉપર પણ આ બધા આવે, શેરાની જોડે બાજુમાં પણ આવે. તો આ રીતે જે છે ઠાકોરજીને નીચે કોઈ કતરો ધર્યો હોય, કતરાની પાછળ આ રીતે સુરખાબનો પંખ આવે. આ રીતે. તો આ જે છે ને સુરખાબના પંખ છે. શૃંગારની વેરાયટી તો બહુ જ પ્રકારની છે. જેટલું જાણીએ, જેટલું કરીએ એટલું ઓછું છે. એવું આપણા ત્યાં તો એવું છે, બધા જ શૃંગારો અંગીકાર કરીએ ને તો વરસ ઓછું પડે. એટલે જ આ અધિક માસ. અધિક માસ જ એટલા માટે છે કે જે આખા વર્ષમાં ના કરાવી શકીએ ને એને આપણે આ અધિક માસમાં અંગીકાર કરાવીએ. તો એવા પણ મનોરથો હોય કે જે આખા વર્ષમાં ક્યાંય નથી આવતા, ક્યારે આપણે કરી નથી શકતા, કારણ કે ત્યાં નિયમ નથી. તો એટલા માટે અધિક માસમાં આપણે એ બધા મનોરથો પૂરા કરી શકીએ. ખ્યાલ આવ્યો કે નહીં? બોલો સુરેખાબેન. જય શ્રી કૃષ્ણ. જય ભાઈ. આમાં ઓલી વ્હાઈટ ચંદ્રિકા આવે એ આપણે ક્યારે ધરાય? વ્હાઈટ ચંદ્રિકા આવે ને સ્નાન યાત્રા સુધી જે છે પેલી ચંદ્રિકા પણ એના પણ દર્શન કરીશું આપણે. થી સ્નાન યાત્રા સુધી જે છે એ સફેદ ગુલજારનો અને સફેદ ચંદ્રિકાનો ક્રમ હોય છે. સારું. હવે કોઈને કઈ વિશેષ? જય ભાઈ, જય શ્રી કૃષ્ણ. આ બધા પીક મૂકજો ને આપ. ના, હું પીક નથી મૂકી શકું કારણ કે અમારા ઠાકોરજીના શૃંગાર છે. પણ એના મળતા કોઈ ઇન્ટરનેટના શૃંગાર એટલા મળશે પીક તો જરૂરથી શેર કરી. હા. નો પદ લઈએ. ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બિના, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, સાધન और नहीं आकली में, जासु होयनि बेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ કેરો, દ્રઢ ચરણ ભરોસો, દ્રઢ ચરણ કેરો. જય
સર્વ વિષ્ણુદયમાં બિરાજતા ઠાકોરજીને દંડવત. સર્વ